તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી। લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। રાજ્યના 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, તો પંચમહાલમાં અને દાહોદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। દ્વારકા, પોરબંદર, આણંદ, ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ, તો સંઘપ્રદેશ, દમણ અને દાદરાનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ। સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં મધ્ય વરસાદની આગાહી। જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં મધ્ય વરસાદની આગાહી, તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી। ઉપરવાસમાંથી 54,000 ક્યુસેક પાણીની આવક થતાં મુખ્ય કેનાલમાંથી 12,200 ક્યુસેક પાણી છોડાયું। હાલ નર્મદા ડેમની સપાટી 118.8 મીટર પર છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 વીજ મથક ધમધમતા થયા। પોરબંદરના દરિયામાંથી ગુમ થયેલા માછીમાર સલામત પરત ફર્યા। હોળી સાથે 5 માછીમાર દરિયામાં ગુમ થયા હતા। તમામ માછીમારો સહી સલામત દરિયાકાંઠે પહોંચ્યા। માછીમારો સલામત પાછા ફરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ। બોડકદેવ, વસ્ત્રાપુર અને એસટી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ। અમદાવાદના પૂર્વ વિસ્તાર જમાલપુર, ખાડિયા, રાયપુર અને પાલડીમાં પણ વરસાદ। અમદાવાદમાં વરસાદ બંધ થયા અને કલાકો બાદ પણ બગીચામાં પાણી ભરાયેલા છે। વસ્ત્રાલના બગીચામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા જાણે તળાવ બન્યું। પાણી ભરાતા સ્થાનિકોની વધી મુશ્કેલી। સુરેન્દ્રનગરમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। વર્ધમાન અને લક્ષ્મીનારાયણ જૈન સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। જૈન તેરાસરોમાં પાણી ભરાયા છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ભાવનગરના ભાલ પંથકમાં ફરી વરસાદી પાણી ઘૂસી ગયા છે। માઢિયા, અણદપરા, દેવળિયા અને પાળિયાદમાં જવાનો રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી। ઉપરવાસમાંથી કાળુબા અને ગેલો નદીના પાણી ઘૂસ્યા। માર્ગો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ભાલ પંથકમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું। બરકોટના સિલાઈ વાંક પાસે વાદળ ફાટતા 8 થી 10 શ્રમિકો ગુમ થયા હોવાની આશંકા। વાદળ ફાટવાની ઘટનાથી ઠેર ઠેર ભૂસ્ખલન, નદીમાં ભારે પૂરની સ્થિતિ। ઉત્તરકાશીમાં વાદળ ફાટતા સમગ્ર વિસ્તારમાં વિનાશ વેરાયો છે। એસડીઆરએફ અને પોલીસ સહિતની ટીમ લાપતાની શોધખોળમાં જોતરાઈ છે। દબાયેલા શ્રમિકોની શોધખોળ હાથ ધરાઈ। રાજકોટના સરદારમાં અસામાજિક તત્વોનો ત્રાસ। વેપારી ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરતા આજે સરદાર બંધનું એલાન છે। લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ। અસામાજિક તત્વોએ વેપારી ઉપર હુમલો કરી માર મારવાની ધમકી આપી। પોલીસ ફરિયાદ છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી। લુખ્ખા તત્વો વેપારીઓને રંજાડતા હોવાની અનેક ફરિયાદ। મહાવતે ડરીને તેને શાંત કરવા દંડનો ઉપયોગ કર્યો હતો। ગજરાજને શાંત કરવાની અલગ અલગ ટેકનિક હોય છે। આ તેના જ ભાગરૂપે હોય છે। મહાવત જાણે છે ગજરાજને કઈ રીતે ટ્રેન કરવો અને તે જ કર્યું। સુરત જિલ્લા પંચાયત દ્વારા ગેરકાયદે દબાણ હટાવાયા। રેલવે સ્ટેશન નજીક પંચાયતની જમીન પર દબાણ હતું। 100 કરોડથી પણ વધુની સરકારી જગ્યા ખુલ્લી કરાઈ। ઉનાના ડબાસા ગામે સિંહણ કૂવામાં ખાબકી। શિકારની શોધમાં આવેલી સિંહણ કૂવામાં પડી। વન વિભાગને જાણ થતાં સિંહણનું રેસ્ક્યુ કરાયું।
ડમાસા ગામે શિવ મંદિર પાસે આવેલા કુવામાં સિંહણ ખાબકી. મંદિરના પૂજારીએ ગામના યુવાનોને જાણ કરી. ગામના યુવાનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સિંહણનું રેસ્ક્યુ કરાયું. જૂનાગઢ જેલમાંથી 4 કેદીઓ ફરાર થવાનો પ્રયાસ નિષ્ફળ. રાત્રે બેરેકના સળિયા તોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. 4 કેદીઓ અલગ અલગ પોક્સો કેસમાં જેલ. જામનગરમાં અન્નપૂર્ણા સર્કલ નજીક ટ્રક ફસાયો. જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. બેઠા પુલ પર ભારે વાહન પ્રતિબંધિત હોવા છતાં પસાર થાય છે. ગીર સોમનાથમાં ભારે વરસાદથી કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાય થયું. વિશાળ વૃક્ષ ધરાશાય થતા 30 થી 35 જેટલા ગામોનો વાહન વ્યવહાર ઠપ થયો. જેતપુરમાં જૂની જર્જરિત ઇમારતો ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થાનિકોની દહેશત છે. ત્યારે નગરપાલિકાએ 17 ઇમારતોના માલિકને નોટિસ આપી છે. પંચમહાલમાં હાલોલમાં મકાનની દિવાલ ધરાશાય થઈ. ઘેટી ફળિયામાં જર્જરિત મકાનની દિવાલ પડતા પરિવારને બહાર કાઢવામાં આવ્યો. વરસાદને કારણે જોખમી મકાનને નોટિસ અપાઈ હતી. સુરતના એરપોર્ટનું વિસ્તરણ મોકૂફ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 215 કરોડ મંજૂર થયા હતા. 100 કરોડ જમીન સંપાદન માટે અપાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ સંપાદનની ના પાડી. સંપાદનની જરૂર નથી તેવો પત્ર લખ્યો. એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી વિસ્તરણ મોકૂફ. પાલિતાણામાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સાયકલ રેલી યોજી. પાલિતાણામાં સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન થયું હતું. ફિટ ઇન્ડિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું. આદિપુરના શિણાઈ નજીક પોલીસના નામે કિશોરીનું અપહરણ. નિર્જન જગ્યાએ જઈને દુષ્કર્મ આચરનારવાળા ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. વડોદરામાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર 3 આરોપીની ધરપકડ થઈ છે. ઓનલાઈન ગેમમાં 15 લાખ હારી જતા બનાવ્યો પ્લાન. નંદેશ્રી મંજુસરમાં એટીએમ તોડવાનો કર્યો હતો પ્રયાસ. બાઇક ચોરીની આંતરરાજ્ય ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી. 4 બાઇક સહિત 4.20 લાખના મુદ્દામાલ સાથે આરોપી રુજલા તોમર અને રાકેશ તોકરિયાને અડાજણમાંથી પોલીસે ઝડપી પાડ્યા. સુરતમાં દુકાનોમાં ચોરી કરતો આરોપી ઝડપાયો. અવધ ટેક્સટાઇલ માર્કેટની 6 દુકાનોમાં ચોરી કરી હતી. આરોપી બિટ્ટુકુમારને પોલીસે બિહારના જગદીશપુરમાંથી ઝડપી પાડ્યો. આરોપી બિહારથી ટ્રેનમાં સુરત આવી ચોરીને અંજામ આપતો હતો. જુદી જુદી દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી. આરોપી બિટ્ટુકુમાર અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. સુરત પોલીસે આરોપી સોહેલ અંસારીને ઝડપી પાડ્યો. શિક્ષિકાનો નાહતો વિડીયો વાયરલ કરનાર ઝડપાયો છે. પોલીસે આરોપીને યુપીના વારાણસીથી ઝડપી પાડ્યો. આરોપીએ શિક્ષિકાને લગ્નના સપના બતાવ્યા હતા. લગ્નના સપના બતાવી બીભત્સ વિડીયો ઉતાર્યો હતો. વિડીયો વાયરલ કરી શિક્ષિકાના પરિવારને મોકલ્યો હતો. સુરતમાં ગાંજાના જથ્થાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો છે. ગત અઠવાડિયે આરોપી ધીરજ શાહનું ઝડપી પાડ્યા બાદ મુખ્ય સપ્લાયર ટૂના બારીકને ઓડિશાના ગંજામા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. ધીરજે ટૂના પાસેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. ભાવનગરમાં અસામાજિક તત્વોએ નજીવી બાબતે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી. ઘરમાં તોડફોડ કરી 2 વ્યક્તિ ઉપર હુમલો કર્યો. મકાનમાં તોડફોડ કરી આગ લગાવી ફરાર. રાજકોટમાં ઘરમાં ઘૂસી 2 વ્હીલરની ચોરી. સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં 2 વ્હીલરની ચોરી કરતા સીસીટીવી સામે આવ્યા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરનો સ્થાનિકોએ લીધો ઉધડો. ભાડાના મકાનમાં શાળાઓ ચાલતી હોવાના આક્ષેપ.
સુરતમાં ખાડીપુરને લઈ લોકોમાં રોષ. પર્વત ગામમાં સોસાયટી બહાર લાગ્યા બેનર. રાજકીય પક્ષોએ સોસાયટીમાં આવવું નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા. વલસાડ નગરપાલિકા ફરી વિવાદમાં આવી. પાલિકાના સભ્યોની જાણ બહાર જ ઠરાવ કરાયા. સભ્યોએ વાંધો ઉઠાવવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ. ધારાસભ્યે પાલિકાના ગેરવહીવટનો પર્દાફાશ કર્યો. ભાવનગરના બોરડી ગેટમાં સ્થાનિકોનો હોબાળો. મહાત્મા ગાંધી કોલોનીમાં બિલ્ડિંગનું કામ અટકાવાયું. અશાંત ધારાના અમલનો ભંગ કરી બિલ્ડિંગ બનાવતું હતું. સ્થાનિકોએ રોડ ઉપર ઉતરી બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. મોરબી પોલીસે ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે. ડીઝલ ચોરીની ફરિયાદના આધારે 4 આરોપીની ધરપકડ. અરવલ્લીના બાયડમાં નકલી પોલીસે તોડપાણી કરી. રથયાત્રાના નામે 2 વ્યક્તિઓ પૈસા ઉઘરાવતા હતા. સોસાયટીમાં નકલી પોલીસ પૈસા ઉઘરાવતા સીસીટીવી આવ્યા સામે. આણંદના તારાપુરમાં હુમલો કરનાર ઝડપાયો. ચૂંટણીની અદાવતમાં હુમલો કરાયો હતો. પોલીસે 5 આરોપીને ઝડપી પાડ્યા. 3 યુવક પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. નવસારીના ચીખલીમાં ઇમારતનો ભાગ ધરાશાય થયો. કૃષ્ણા કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાય. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. વેરાવળ, સૂત્રાપાડા, તાલાળામાં વરસાદ. કોડીનાર, ઉના, ગીર ગઢડામાં પણ વરસાદ.